આજરોજ નામદાર કોર્ટે એક લૂંટના કેસમાં સીમાચિહ્ન ચુકાદો આપેલ છે. આજરોજ નામદાર કોર્ટે ઊંઝા મુકામે 6/8/21ના રોજ વસંતભાઈ અંબાલાલ પટેલ એન્ડ પેઢી આગળિયા પેઢીના ફરિયાદી પોતે સવારે દુકાન ખોલી અને બપોરે ઘરે જતા હતા ત્યારે તે થેલામાં 7,34,340 રૂપિયા હતા તથા હીરાના પડીકા હતા. તે 3 મોટરસાઇકલ લઈ તહોમતદારો આવેલા અને જેમાં એક ઠાકોર રાકેશજી કરસનજી રે ઊંઝાવાળો તથા બીજો હતો રાવળ મહેન્દ્રભાઈ વિષ્ણુભાઈ વરવાળાના. આ બંને જણાએ થેલો લૂંટી લઈ મોટરસાઇકલ પર જતા રહ્યા અને એની સાથે બીજા પણ 4 જણા ઈસમો હતા. એ 3 મોટરસાઇકલ લઈ નાસેલ્યા. ત્યારબાદ આ લોકોને એની ફરિયાદ દાખલ થયેલી. આરોપીઓ મળી આવતા એમની ઓળખ પરેડ કરેલી. એમાં આ બંને આરોપીઓના ફરિયાદીએ ઓળખી કાઢેલા, જેના આધારે નામદાર કોર્ટે બંનેને લૂંટના ગુનામાં તકસીરવાર ઠરાવી આઈપીસીની કલમ 392, 120B, 114ના ગુનામાં આ બંને આરોપીને 5 વર્ષની સખત કેદની સજા અને 5,000 રૂપિયા દંડ કર્યો છે. જ્યારે બીજા 4 આરોપી જે હતા એ જેનું આઈડેન્ટિફાઈ થઈ શક્યું નહોતું તેઓને નામદાર કોર્ટે નિર્દોષ છોડાયા. આમ સમાજમાં આ લૂંટના કેસમાં આરોપીઓને સજા થાય અને લોકોનો ભય ઓછો થાય તે માટે એક સીમાચિહ્ન આજનું જજમેન્ટ છે.